જાતિના ખોટા સર્ટિફિકેટ રજૂ કરીને પોલીસ ખાતાની અંદર 32 વર્ષ સુધી નોકરી કરનાર એસીપી બાપુ ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું સોનલ। આજે આપણે વાત કરીશું કે જાતિનું ખોટું પ્રમાણપત્ર રજૂ કરીને પોલીસ ખાતાની અંદર 32 વર્ષ સુધી કોઈ અધિકારી પોતાની ફરજ બજાવે અને 32 વર્ષ બાદ ખબર પડે કે આ અધિકારી જે સર્ટિફિકેટને આધારે નોકરી પર લાગ્યા હતા તે પુરાવાઓ જે સર્ટિફિકેટ નકલી હતા અને એમને જે નોકરી મેળવનાર એસીપી બાપુ ચૌધરીની વિરુદ્ધ હાલ ગુનો દાખલ થયો છે। જાતિના બોગસ પ્રમાણપત્ર રજૂ કરીને નોકરી મેળવનારા સુરત શહેર પોલીસના કે ડિવિઝનમાં ફરજ બજાવતા એસીપી બીએમ ચૌધરીને ડિસમિસ કરી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ 1993 ની અંદર પીએસઆઈ તરીકે ભરતી વખતે તેમણે એસટી જાતિનું ખોટું પ્રમાણપત્ર રજૂ કર્યું। એસીપી બાપુભાઈ ચૌધરીને પીએસઆઈ ની પોસ્ટિંગ વખતે પોતે ઓબીસીમાં આવતા હોવા છતાં પણ એસટી જાતિનું પ્રમાણપત્ર મેળવીને રજૂ કર્યું હતું। આ પ્રમાણપત્રના આધારે તેમને તકનો લાભ લઈને બઢતીથી ખાસ લાભ મળ્યો અને એ બઢતીનો લાભ લઈને 23 વર્ષ સુધી નોકરી કર્યા બાદ વર્ષ એસીપી બાપુ ચૌધરીને એસટીના ન હોવા છતાં પણ ખોટું પ્રમાણપત્ર રજૂ કર્યું હોવાથી ફરિયાદ ગુજરાત તકેદારી આયોગ સમક્ષ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી। એના પુરાવા રજૂ કરવા માટે તેમને 15 વખત તક પણ આપવામાં આવી હતી। એસીપી બાપુના જે પિતા અને દાદાના સર્ટિફિકેટ પણ તપાસવામાં આવ્યા હતા અને ખાસ કરીને તેની તપાસ કરતા તેમના પિતા મોતીભાઈ તથા દાદા મધુરકરભાઈના સર્ટિફિકેટની પણ તપાસ કરવામાં આવી, જ્યારે પેઢીનામું તથા ભાઈ બહેનના જાતિના પુરાવાઓ પણ રજૂ ન કર્યા। નોકરી મેળવવા માટે 1990માં ઇસ્યુ થયેલું સર્ટ આપ્યું। વિજિલન્સ અને વિભાગીય વિશ્લેષણ સમિતિની તપાસમાં બાપુભાઈ ચૌધરીને પોસ્ટિંગ વખતે રજૂ કરેલું 1990માં ઇસ્યુ થયેલું જાતિનું પ્રમાણપત્ર ખોટું હોવાનું માલુમ પડતા 21મી મે બુધવારે ડીજીપી દ્વારા તેમને ડિસમિસ કરવામાં આવ્યા હતા અને હાલ એ ડિસમિસ કર્યા બાદ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરતા એમને હાલ એમના વિરુદ્ધ એટલે કે એસીપી બાપુ ચૌધરીની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ અંગે તમારું શું માનવું છે અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। નમસ્કાર।